ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। મહિનાઓથી સમારકામના કારણે બંધ રહેલું તલુસી ગડનારું આજે 7થી વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લું મૂકવામાં આવશે। આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલના સતત અઠવાડિયાઓના પ્રયત્નો બાદ આ નિર્ણય લેવાયો હોવાનું જાણવામાં આવ્યું છે। તો ગડનારું શરૂ થતા આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે। તો વાહન ચાલકોમાં નિર્ણયથી લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તુલસી ગરનાળું એટલે કે રેલવે નીચેથી અંડરગ્રાઉન્ડ જે તુલસી ગરનાળું કહીએ છીએ, અને તુલસી ગરનાળાની પેલી બાજુ ગામડી અને જે બધી સોસાયટી આવેલી છે ત્યાંના રહેણાંકના લગભગ છેલ્લા અઠવાડિયાથી મને ટેલિફોન આવતા હતા કે ભાઈ આ તુલસી ગરનાળું જલ્દીથી ચાલુ કરો। ગણેશ ફ્લાયઓવર બની રહ્યો છે, ટ્રાફિકની સમસ્યા છે, અને જ્યારે રેલવે તંત્ર દ્વારા આ તુલસી ગરનાળું રિપેરિંગનું કામ ચાલતું હતું અને એનું ક્યોરિંગ કરવાનું હોય ત્યારે ટાઈમ લગભગ 15 દિવસ લે છે ક્યોરિંગ કરવા માટેના। પરંતુ કલેક્ટરશ્રી અને ડીઆરએમ રેલવે તંત્રને ટેલિફોનિક લગભગ એક અઠવાડિયાથી હું ચર્ચા કરતો હતો કે વહેલામાં વહેલું એનું ખોલવામાં આવે। અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજ રોજ તારીખ 27 જૂનના રોજ સાંજે 6:30 થી 7 વાગ્યાની વચ્ચે આ ગરનાળું બધા ટ્રાફિક બધા જ સાધનો જઈ શકે એ રીતે ખોલવામાં આવશે। રેલવે તંત્રનો અને સૌ કલેક્ટરશ્રીનો સૌનો હું આભાર માનું છું કે વહેલામાં વહેલું મારી એક એમને જે વિનંતી સ્વીકારી અને આ રેલવે તંત્રએ જ્યારે વહેલું એને ખોલવાનું ચાલુ કરવાનું કર્યું છે ત્યારે સૌ રહેણાંક વાસીઓને પણ જણાવવામાં આવીશ કે એક વખત એમને વિચારેલું કે પહેલું ખોલીએ, પરંતુ તરત ને તરત ટ્રાફિક જતા ત્યાં આગળ ફરીથી જે ક્યોરિંગ કરેલું હતું એ બગડી જતા રિપેરિંગ કરવામાં આટલો થોડો ટાઈમ લાગ્યો છે।